નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટની એક્ઝામને ખાસ ધ્યાનમાં રાખી અગાઉ આપણે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતોના 4 પાર્ટ અપલોડ કરેલા છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાર્ટ 5માં કરશું। આજનો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાર્ટ 5। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ। આરટીઈ 2009 પહેલાં ગુજરાતમાં કયો કાયદો અમલમાં હતો? આરટીઈ 2009 પહેલાં ગુજરાતમાં કયો કાયદો અમલમાં હતો? જવાબ આવશે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961નો કાયદો આરટીઈ 2009 પહેલાં ગુજરાતમાં અમલમાં હતો। ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961। પ્રશ્ન નંબર 2, હાલના પાઠ્યપુસ્તકો કોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે? હાલના પાઠ્યપુસ્તકો કોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે? જવાબ આવશે વિદ્યાર્થીઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ। પ્રશ્ન નંબર 3, વર્ગના કેટલાક બાળકો ભણવામાં નબળા છે તો તમે શિક્ષક તરીકે ક્યાં પગલાં લેશો? વર્ગના કેટલાક બાળકો ભણવામાં નબળા છે તો તમે શિક્ષક તરીકે ક્યાં પગલાં લેશો? જવાબ આવશે અલગ ટુકડી પાડીને વધુ સમય ભણાવીશું। અલગ ટુકડી પાડીને વધુ સમય ભણાવીશું નબળા બાળકોને, બરાબર। પ્રશ્ન નંબર 4, 1976 પહેલાં શિક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની હતી? 1976 પહેલાં શિક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની હતી? જવાબ આવશે રાજ્ય સરકારની હતી। 1976 પહેલાં શિક્ષણની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની હતી। પ્રશ્ન નંબર 5, વીઈસી કોની સાથે સંકળાયેલ છે? વીઈસી કોની સાથે સંકળાયેલ છે? જવાબ આવશે ગ્રામ્ય ક્ષેત્રે સંકળાયેલી છે, બરાબર। વીઈસી ગ્રામ્ય ક્ષેત્રે સંકળાયેલી છે। પ્રશ્ન નંબર 6, ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કયા વર્ષથી અમલમાં આવ્યો? ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં લાવવામાં આવ્યો? બરાબર, જવાબ આવશે 1998-99થી। 1998-99થી શાળા પ્રવેશોત્સવ અમલમાં આવ્યો। પ્રશ્ન નંબર 7, કયા વર્ષને ગુજરાત સરકારે કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કર્યું હતું? કયા વર્ષને ગુજરાત સરકારે કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કર્યું હતું? જવાબ આવશે વર્ષ 2001ને। વર્ષ 2001ને કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કરેલું। પ્રશ્ન નંબર 8, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં અમલમાં આવી? વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં અમલમાં આવી? જવાબ આવશે વર્ષ 2002-2003। વર્ષ 2002-03થી ગુજરાતમાં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અમલમાં આવી। પ્રશ્ન નંબર 9, શિક્ષણની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ છે? શિક્ષણની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ છે? જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિ। પ્રોજેક્ટ પદ્ધતિ એ શિક્ષણની સૌથી ઉત્તમ પદ્ધતિ છે। પ્રશ્ન નંબર 10, વિદ્યાર્થીની અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાની ઘટનાને શું કહે છે? વિદ્યાર્થીની અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાની ઘટનાને શું કહે છે? જવાબ આવશે અપવ્યય કહેવાય છે। વિદ્યાર્થીની અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાની ઘટનાને અપવ્યય કહેવાય છે, જેને અંગ્રેજીમાં કહેવું હોય તો ડ્રોપ આઉટ પણ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 11, વિદ્યાર્થીઓને મૂક વાંચન માટે કહેવું એટલે શું? વિદ્યાર્થીઓને મૂક વાંચન માટે કહેવું એટલે શું? જવાબ આવશે મનમાં વાંચવું। વિદ્યાર્થીઓને મૂક વાંચન માટે કહેવું એટલે મનમાં વાંચવું। પ્રશ્ન નંબર 12, કેજીબીવીનું પૂરું નામ આપો। કેજીબીવીનું પૂરું નામ આપો। જવાબ આવશે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય। કેજીબીવીનું પૂરું નામ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય। પ્રશ્ન નંબર 13, ગુજરાત માધ્યમિક બોર્ડની રચના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવે છે? ગુજરાત માધ્યમિક બોર્ડની રચના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી છે? જવાબ આવશે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 3 હેઠળ કરવામાં આવી છે।
ગુજરાત માધ્યમિક બોર્ડની રચના ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 3 હેઠળ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 14. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે 1972માં કરવામાં આવી. પ્રશ્ન નંબર 15. ગુજરાત માધ્યમિક બોર્ડનું નવું નામ શું રાખવામાં આવ્યું? ગુજરાત માધ્યમિક બોર્ડનું નવું નામ શું રાખવામાં આવ્યું? જવાબ આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ. બરાબર, શરૂઆતમાં નામ હતું ગુજરાત માધ્યમિક બોર્ડ, જેનું નવું નામ રાખવામાં આવ્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ. પ્રશ્ન નંબર 16. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એવું નામ ક્યાં સુધારાથી રાખવામાં આવ્યું? જવાબ આવશે ગુજરાત માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ 2002થી. ગુજરાત માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ 2002થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એવું નામ રાખવામાં આવ્યું. પ્રશ્ન નંબર 17. પ્રાથમિક શાળાનું ઓછામાં ઓછું અઠવાડિયાનું શૈક્ષણિક કાર્ય કેટલા કલાકનું હોવું જોઈએ? પ્રાથમિક શાળાનું ઓછામાં ઓછું અઠવાડિયાનું શૈક્ષણિક કાર્ય કેટલા કલાકનું હોવું જોઈએ? જવાબ આવશે 27 કલાકનું હોવું જોઈએ. પ્રશ્ન નંબર 18. ગ્રાન્ટ ઇન એડ કોડની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને કઈ કાયદા સમિતિ દ્વારા થઈ? ગ્રાન્ટ ઇન એડ કોડની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને કઈ કાયદા સમિતિ દ્વારા થઈ? જવાબ આવશે 1854થી વુડનો ખરીતો નામની કાયદા સમિતિથી થઈ. બરાબર, ગ્રાન્ટ ઇન એડ કોડની સૌપ્રથમ શરૂઆત 1854. પ્રશ્ન નંબર 19. સુપરવિઝન એઝ હ્યુમન રિલેશન નામનું પુસ્તક કોણે લખ્યું છે? સુપરવિઝન એઝ હ્યુમન રિલેશન નામનું પુસ્તક કોણે લખ્યું છે? જવાબ આવશે બર્કિસ જ્હોન. બર્કિસ જ્હોન નામના વ્યક્તિએ સુપરવિઝન એઝ હ્યુમન રિલેશન નામનું પુસ્તક લખ્યું છે. પ્રશ્ન નંબર 20. પ્રતિભા શોધ પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થી માટે છે? પ્રતિભા શોધ પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થી માટે છે? જવાબ આવશે ધોરણ 8 અને ધોરણ 9. ધોરણ 8 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે છે પ્રતિભા શોધ પરીક્ષા. પ્રશ્ન નંબર 21. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ક્યાં આવેલી છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ક્યાં આવેલી છે? જવાબ આવશે ગાંધીનગર સેક્ટર 10 ખાતે. ગાંધીનગર સેક્ટર 10 ખાતે. પ્રશ્ન નંબર 22. એનસીઈઆરટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? એનસીઈઆરટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે 1 સપ્ટેમ્બર 1961. 1 સપ્ટેમ્બર 1961ના રોજ એનસીઈઆરટીની સ્થાપના કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. એનસીઈઆરટીના હાલના પ્રમુખ કોણ છે? એનસીઈઆરટીના હાલના પ્રમુખ કોણ છે? જવાબ આવશે સ્મૃતિ ઈરાની. પ્રશ્ન નંબર 24. દરેક રાજ્યમાં આવેલ શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ કયા નામે ઓળખાય છે? દરેક રાજ્યમાં આવેલ શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે એસસીઈઆરટી. એસસીઈઆરટીના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 25. એમએડ કોલેજના અધ્યાપકોને કઈ શાખા દ્વારા તાલીમ આપવી જોઈએ? એમએડ કોલેજના અધ્યાપકોને કઈ શાખા દ્વારા તાલીમ આપવી જોઈએ? જવાબ આવશે આઈએએસઈ. આઈએએસઈ શાખા દ્વારા તાલીમ આપવી જોઈએ એમએડ કોલેજના અધ્યાપકોને. પ્રશ્ન નંબર 26. રૂસોએ કઈ શિક્ષણ પદ્ધતિ અપનાવી હતી? રૂસોએ કઈ શિક્ષણ પદ્ધતિ અપનાવી હતી? જવાબ આવશે પ્રકૃતિવાદી. રૂસોએ પ્રકૃતિવાદી શિક્ષણ પદ્ધતિ અપનાવી હતી. પ્રશ્ન નંબર 27. હાલમાં કઈ શિક્ષણ પદ્ધતિ વધુ અસરકારક છે? હાલમાં કઈ શિક્ષણ પદ્ધતિ વધુ અસરકારક છે? જવાબ આવશે પ્રોજેક્ટ શિક્ષણ પદ્ધતિ. બરાબર, પ્રોજેક્ટની પદ્ધતિ હાલમાં સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 28. એસડીપીનું પૂરું નામ જણાવો. એસડીપીનું પૂરું નામ જણાવો. જવાબ આવશે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન.
પ્રશ્ન નંબર 29, હાલમાં આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક કોણ છે? હાલમાં આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક કોણ છે? જવાબ આવશે શ્રી MI જોશી. MI જોશી છે એ હાલમાં પ્રાથમિક શિક્ષણ નિયામક છે. પ્રશ્ન નંબર 30, પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા જાળવવાનું કામ કોણ કરે છે? પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા જાળવવાનું કામ કોણ કરે છે? જવાબ આવશે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. પ્રશ્ન નંબર 31, રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ 8નો સમાવેશ કયા વર્ષથી કરવામાં આવ્યો? રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ 8નો સમાવેશ કયા વર્ષથી કરવામાં આવ્યો? જવાબ આવશે જૂન 2010થી. બરાબર, અગાઉ ધોરણ 8 માધ્યમિક શાળામાં આવતું, જેનો રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ 8નો સમાવેશ કયા વર્ષથી કરવામાં આવ્યો? જવાબ આવશે જૂન 2010થી. પ્રશ્ન નંબર 32, મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો? મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો? જવાબ આવશે 1984થી થયો. પ્રશ્ન નંબર 33, ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થયો અથવા તો શરૂઆત થઈ? ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ, પ્રારંભ થયો? તો માધવસિંહ સોલંકીના સમયમાં. પ્રશ્ન નંબર 34, તબીબી પ્રમાણપત્ર નિમણૂકની તારીખથી કેટલા માસમાં રજૂ કરવાનું હોય છે? તબીબી પ્રમાણપત્ર નિમણૂકની તારીખથી કેટલા સમયમાં રજૂ કરવાનું હોય છે? જવાબ આવશે 6 માસમાં રજૂ કરવાનું હોય છે. પ્રશ્ન નંબર 35, તબીબી પ્રમાણપત્રની નોંધ ક્યાં રજિસ્ટરમાં થાય છે? તબીબી પ્રમાણપત્રની નોંધ ક્યાં રજિસ્ટરમાં થાય છે? જવાબ આવશે સેવા પોથીમાં થાય છે. પ્રશ્ન નંબર 36, વર્ગ 1ના અધિકારીની બીજા સ્થળે બદલી કેટલા વર્ષ બાદ થઈ શકે? વર્ગ 1ના અધિકારીની બીજા સ્થળે બદલી કેટલા વર્ષ બાદ થઈ શકે? જવાબ આવશે 3 વર્ષ બાદ થઈ શકે. પ્રશ્ન નંબર 37, શિક્ષક વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે તેવા પ્રશ્ન પૂછે તેને શું કહેવાય? શિક્ષક વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે તેવા પ્રશ્નો પૂછે તો તેને શું કહેવાય છે? જવાબ આવશે સાતત્યનો ભંગ કહેવાય છે. સાતત્યનો ભંગ. પ્રશ્ન નંબર 38, સિમ્યુલેશન પાઠનો સમયગાળો કેટલો હોય છે? સિમ્યુલેશન પાઠનો સમયગાળો કેટલો હોય છે? જવાબ આવશે 15થી 20 મિનિટનો હોય છે. 15થી 20 મિનિટ. પ્રશ્ન નંબર 39, પ્રાથમિક કક્ષાએ શિક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ ગણી શકાય? પ્રાથમિક કક્ષાએ શિક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ ગણી શકાય? જવાબ આવશે ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રશ્ન નંબર 40, 2005 બાળકોના અધિકારના રક્ષણ માટેના આયોગનું ગઠન કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે? 2005 બાળકોના અધિકારોના રક્ષણ માટેનું આયોગનું ગઠન કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે? જવાબ આવશે કલમ 3 હેઠળ. બરાબર, બાળકોના અધિકારોના રક્ષણ માટેના આયોગનું ગઠન કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે? તો કલમ 3 હેઠળ કરવામાં આવેલ છે. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ.